રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજી જુનાગઢ રોડ પર છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલી રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે સ્થાનિકો માટે મોટી મુશ્કેલી બની ગઈ છે। અંદાજે 30 કરોડના ખર્ચે બનતો આ ઓવરબ્રિજ હજુ અધૂરો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગત 4 જૂનથી ભારે વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન માર્ગનો બિસ્માર હાલત હોવાથી વાહન ચાલકો, ખેડૂતો અને વેપારીઓ માટે ભારે હાલકી ભોગવી રહ્યા છે। ધૂળની ડમરીઓ, ખખડગજ રસ્તાઓ અને ટ્રાફિક જામના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી। ધોરાજીની અંદર જુનાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગનું એક ઓવરબ્રિજનું છેલ્લા 1.5-2 વર્ષથી આ કામ ચાલુ છે। આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલુ છે। ખરેખર અત્યારે આ કામ પૂર્ણ થઈ જવું જોઈએ, પણ હજી એક બાજુનું કામ પણ પૂર્ણ નથી થયું। તો આ ઓવરબ્રિજ તારીખ 4થી ભારે વાહનો માટે બંધ કરેલ છે। એટલે અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને જો કાચા માલ આવે છે અને પાકો માલ જાય છે, જે લોડિંગ વાહનો આવે છે એને ખૂબ જ પારાવાર મુશ્કેલી પડે છે। અને જે કલેક્ટર સાહેબના હુકમ મુજબ જે અમને ડાયવર્ઝન આપેલું છે તે કાચું છે। કેનાલથી જમનાર રોડ ઉપર ડાયવર્ઝન જાય છે, ખૂબ જ બિસ્માર હાલતમાં છે। આ ખરેખર ડામર રોડ કરી અને પાકું ડાયવર્ઝન કરવું જોઈએ, તો અમારા વાહનોને આવવાની મુશ્કેલી ન પડે। અને ટૂંક સમયની અંદર જ ચોમાસું આવે છે। અમને અત્યારે ચિંતા એ વાતની છે કે ચોમાસાની અંદર અમારી ઇન્ડસ્ટ્રીઝને વાહનો આવવા જવા માટે કેવી મુશ્કેલીઓ પડશે, કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, એની અમને ખૂબ જ ચિંતા છે। એટલે અમે કોન્ટ્રાક્ટરને, કલેક્ટર સાહેબને અને સત્તાધીશોને વિનંતી કરીએ છીએ કે ચોમાસા પહેલાં ડાયવર્ઝન પાકું કરો અને વ્યવસ્થિત રીતે કરો, એવી એક વિનંતી પણ કરવી છે। કોયાણી રાહુલ દિનેશભાઈ, હું જાલણથી આવું છું અને આપણે ફાટકમાં ડાયવર્ઝન જે કાઢેલો હોય ધોરાજીનો, એમાં પાણાવાળો રસ્તો બહુ ખરાબ છે। એનાથી પરિસ્થિતિ ગાડી બગડે છે અને મારી હાલમાં અત્યારે ડાયવર્ઝનમાં ગાડી બગડેલી છે, કેમ કે પાણા નીચે ભટકાણા છે અને બહુ ખરાબ છે અત્યારે રસ્તો। અને તંત્રને એવી વિનંતી છે કે આપણે જેમ બને અમે ઈ ડામર કરી દઈએ એવી રીતની વિનંતી છે એને। વાહનોમાં કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે। હાલમાં તકમાં મારી ગાડી બંધ થઈ ગયેલી છે અને મારે વાહનમાં ગમે એ વાહન બાંધીને લઈ જવાની ખર્ચો થાય એમ છે 3000 રૂપિયાનો। અત્યારે મારે ગેરેજે પહોંચાડવી પડે એમ છે, કેમ કે નીચેથી પાણા ભટકાઈ ગયા છે। જુનાગઢ ઉપર ઓવરબ્રિજ આવેલ જે ગોકળ ગતિના ગાયથી 2-3 વર્ષથી કામ ચાલે છે। હમણાં 4 તારીખે જે ડાયવર્ઝન આપ્યું એમાં મોટા વાહનોનો એવડો ભારે વાહન અમારા જમનાર ખાતે ફાટક પછી કેનાલ રોડ જે આવે એ ખેડૂતનો રોડ છે અને આમાં 70-75 વીઘા જમીન આવેલ છે। એમાં એરંડા, મગફળી, તુવેર, બાજરી, સોયાબીન અને જુવાર આ બધા પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે, બરાબર। છતાંય કોઈ કાંઈ આંખ ઉઘાડતા જ નથી કોઈ મામલેદાર આવતા, નથી કોઈ કોન્ટ્રાક્ટર આવેલ। આ રોડ અમને વહેલી તકે પૂરી કરવા અમારી માંગ છે। શું રોડમાં કેવી તકલીફ પડે છે? રોડમાં અત્યારે એવી તકલીફ છે, જો કોઈને અત્યારે ડિલિવરી કરવી હોય ને તો આ રોડ ઉપરથી હાકે ડિલિવરી પરબારી નોર્મલ ડિલિવરી થઈ જાય આ રોડ ઉપર। કોઈના કળના દુખાવા ના થતા તો આ દુખાવા થઈ જાય। કોઈની પેસ્યુટી ન છૂટે આમાં પેસ્યુટી ખૂટી ખાઈ જાય એવો રોડા થઈ ગયો છે। ખેડૂતોને કેવી તકલીફ પડે છે? ખેડૂતને અમારે એવડી તકલીફ પડે, અમારા મોલ કઈ થતું જ નથી કે મોલ કઈ થતા નથી। અમારે કરવું શું? ધૂળ એવડી ઉડે, હાલવાની તકલીફ એવડી થાય છે, કોઈ અમારે મજૂરોના કામે આવતા નથી। છતાં અમે માંગ એ કરી કે અમારે આ કા ડામર કરી દઈએ કા પછી આ રોડનો સમારકામ કરીને અમને ખેડૂતની અમારી નમ્ર અપીલ છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસું નજીક છે અને જો વહેલી તકે રસ્તા પર ડામર કામ નહીં થાય તો સ્થિતિ વધુ બગડી જશે। લોકોની માંગ છે કે રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ડાયવર્ઝન રસ્તા તાત્કાલિક સુધારવામાં આવે।